જસ્ટ જે પહોંચ્યા હતા ગામમાં ત્યાં ફોન આવ્યો કે નાગડકા આપણે ખજૂરભાઈ આયા હે। इधर ये देख आ केम जाते हेठा नाखी देस पे मारा पाछळ पाछळ वीणवाना। मॉर्निंग मित्रों केम छो बधा मजामां छो नो मजामां आपणो व्लॉग जोता रहो मजामां आव्यो सरस मजानी सवार पड़ी गई है 2-3 दिनो खराखरनो खराड એટલે તડકો કાઢ્યો તો ને આજ પાછો થઈ ગયો છે વાદળ છાયો જો કારણ કે આપણે આંબાલાલે આગાહી કરી છે કે વરસાદ આવવાનો છે। એ શું કરે હે ક્યાં સીતાફળ આય ઓહો એટલે ભાઈ આપણે સીતાફળ આવી ગયા જો તો હા જો ઝીણકા 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 હા આયા જો અસલ મજાનું મોટું છે શું હા ઈ આ રહ્યું જો આ મોટું જબરું સીતાફળ થઈ ગયું બાકી ઝીણા ઝીણા ઘણા આયા જો એક આવડો આ છે અને આ હાવ ઝીણું કેવું મસ્ત લાગે જો આ ટપકડા ટપકડા એકદમ ભૂરિયા જેવું છે ટપકડું એ તોડ લેતી નહીં હમણાં ભૂરિયો તોડ લે સીતા બેન હાથમાં ડોલ લઈ લીધી है અને ભૂરી બેન ક્યાં જવાના है તમને કહે છે એ ઊભી રહે તો किधर जाना है तेरे को डोडवा से ना डोडवा वाड़ी ना नहीं मकई ना डोडा कहेवाय શું કહેવાય હા ચાલો મણો ચાલો હાલો ડોડવા નો કહેવાય ગાંડી ડોડા કહેવાય શું કહેવાય ડોડા હા ડોડવા નો કહેવાય ડોડવા એટલે શું થાય કઈ નો થાય મણાલવા આમ 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 જવાનું હોય એ ભૂરી બેન પાછળ પાછળ આપણે હાલ્યું જવાનું ઓહો આ કેટલું ક્યુટ લાગે જો તો એકદમ ભૂરી જેવું લાગે ભૂરી તાર જેવું ક્યુટ ક્યુટ આગળ ગાંડી વાડીમાં હોય અહીં થોડા હોય મણ ચાલવા ટપુક ટપુક મણ દોડવા મણા જાય જો તો ચમક છલ્લો પાછળ લીધો હોય ચોટલો મકાઈના ઝાડવે ઝાડવે ના ના મકાઈનો છોડ કહેવાય જો આ એ ભૂરીને મકાઈનો ડોડો જડી ગયો આ એક એ તો કર બળ કર હાટ તૂટી ગયો હા ડોલ ભરવાળવાની પૂરી લ્યો હાલો પછી આગળ ચાલો ડોલ ભરાઈ ગઈ હાલે ફોલવો નથી લઈ જા જાન વાંધો ધરાઈતી જ નથી આ હિન્દી બોલતો ભૂરી તું શું થયું એ ભૂરી બેન ઈવળ થી બીવી ગયા હું નથી લેવાનું હાલો હાલો હું ઘણા એટલા ફાઇનલી મિત્રો હે ને ડોડા તોડવાનો કાર્યક્રમ પતી ગયો છે ભૂરી બેને ડોલ ભરીને ડોડા તોડ લીધા છે અને હવે ઘરે ઉપડી ગયા છે ડોલ ભરીને અને ઘરે જઈને શું કરવાનું આને શેકો તો ઓકે ચાલો બેન તો ભૂરી બેન ઘરે જાય છે ડોડા લઈને ઘરે જઈને બાફી વાળા ને પછી મીઠું મરચું લીંબુ વાળા કરીને ખાવાના છે તો વ્લોગમાં બિના રહીજો કઈ વાંધો નહીં જોયા રાખો તમને શું લાગ્યું હાઈથી હાઈક નાખ્યું હાઈકી જ નાખ્યું હાઈથી હાઈક નાખ્યું હે અને પાછો જો આવડો આવી ગયો ઘરમાં भाई समझ के बोल रहा हूँ बुरा लगता है भाई જો આર્યો ને રોજ રોજ આપણા ઘરે વ્યા ને ક્યાંક ને ક્યાંક મને ઉપાડીને લઈ જાય કાં હું ઉપાડીને લઈ જાઉં એટલે બે એનું ઈચ્છું કઈ વાંધો નહીં આપણે જવાનું ગામ ઉમરાળા અને આનું કંઈક આનું આ ભાઈનું છે ને કંઈક સર્ટિફિકેટ લેવા જવાનું કંઈક શું લેવા જવાનું પ્રમાણપત્ર લેવા જવાનું હે કે 7 વખત પરીક્ષા દીધા પછી પાસ થયો એ ડોડાનું કંઈક કરો હા તો કઈ વાંધો બાફીને ખાઈ જાવ પછી બીજા આપણે ફરતી કરશું કઈ વાંધો નહીં હાલો તો ફટાફટ ગયા ભાઈનું પ્રમાણપત્ર લેતા આવ્યું ગામ ઉમરાળા જાય
આપણે ઉમરાળા સ્કૂલે પહોંચી ગયા હતા બરોબર. અને અહીંયા ટેસ્ટ ને એવું બધું હાલે છે ને અહીંયા આપણે સ્કૂલમાંથી આપણે થોડાક આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા હતા. જો ઓહ ભણજો હો, પાછા ભણજો, નકરા વિડીયો જોતા નહીં. એ पाजी आ गया है, उसका रिजल्ट लेके ओह खुशी देख रहे हो इसके चेहरे पे, खुशी देख रहे हो? क्या है देखने दे, जवा दे क्या रिजल्ट क्या है, કેટલા ટકા આમ બતાય તો? ટકા નહીં દેખાડવાના. રિઝલ્ટ નું કામકાજ લઈ લીધું એટલે કે પતાવી દીધું હે ને આપણે ડ્રાઇવિંગ હાથમાં લઈ લીધી, કારણ કે આ પાછલો ડ્રાઈવર રહ્યો ને એની ઉપર મને વિશ્વાસ જરાય નથી બરોબર. એટલે ડ્રાઇવિંગ હેન્ડલ આપણે હાથમાં લઈ લીધું હે, હવે ઓન ધ વે ઘર ભેગી ના થઈ જાય. moments later. મિત્રો ઉમરાળાથી આપણે રિટર્ન ઘરે પહોંચ્યા ને જસ્ટ જે પહોંચ્યા હતા ગામમાં ત્યાં ફોન આવ્યો કે નાગડકા આપણે ખજૂરભાઈ આવ્યા છે. તમને ખબર હતી છે કે આપણે થોડાક દિવસ પહેલા નાગડકા એક પેલા પરિવારનો વિડીયો બનાવ્યો તો ખજૂરભાઈની મદદની જરૂર હતી. તો ફાઇનલી આપણું જે કહેવાય ને કે મિશન હતું ને સફળ થઈ ગયું અને ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે. તો ખજૂરભાઈને આપણે મળવા જઈએ બરોબર. શું છે તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આગળ ખજૂરભાઈ આવશે. ખજૂરભાઈ માટે અને પરિવાર બદલ એક લાઈક કરી નાખજો વિડીયોને. સીધા મળીએ છીએ આપણે નાગડકા જઈને ખજૂરભાઈ સાથે. મિત્રો એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં ખજૂરભાઈ રહ્યા ને મકાન બનાવવાનું એક જગ્યા પ્લેસ રાખ્યું છે. તો જો મકાન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ બધે જો આ એક પ્લોટ આપ્યો, અહીંયા તે મકાન બનાવવાનું શરૂ થઈ ગયું છે. જયદીપ અને વિપુલ અને એ અત્યારે ઘરે છે અને ખજૂરભાઈ જ આવવાની થોડીક વાર છે. તો આપણે રહ્યા ને પહેલાં એ જયદીપભાઈ અને વિપુલભાઈને પહેલાં મળતા આવીએ. જરાક આપણે જયદીપભાઈ ને વિપુલભાઈને મોઢાનો હરખ જોઈ કેટલા ખુશ છે બરોબર. ચાલો મારી સાથે. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે જયદીપભાઈ ને વિપુલભાઈ રહ્યા એ કયા ઘરે રહેતા હતા. તો જો આ એમનું ઘર છે કે જે આ ઘરની અંદર અત્યારે રહેતા હતા. અને હવે ખજૂરભાઈ આવી ગયા છે. તો એમના માટે જે આપણે પહેલાં જોયું કે જ્યાં નવું મકાનનું બાંધકામ શરૂ થઈ ગયું છે તો ત્યાં નવા મકાનની શરૂઆત થાય છે. હમણાં થોડીક વારની અંદર ખજૂરભાઈ આવશે તો એમની પણ તમને મુલાકાત કરાવીશું. મિત્રો અત્યાર લગી આપણે ત્યાં વાટે રહ્યા કે ખજૂરભાઈ આવે તો મુલાકાત કરવી, પણ ખજૂરભાઈ કંઈ આવ્યા નહીં. તો અત્યાર લગી આપણે થોડુંક જજો જે ફૂલની તો ફૂલની પાંખડી થોડીક ચકમાં પકડીયા વેવતા હતા. અને પછી અમે ઘરે જવા નીકળી ગયા કારણ કે 2 વાગ્યા છે ને આપણે જે ખાવાનું બાકી બરોબર. ઘરે જઈને થોડુંક પેટ પૂજા કરતા આવી અને પછી આપણે પાછા આવીએ બરોબર. ફાઇનલી મિત્રો છે ને હવે 5 સમાચાર મળ્યા છે કે ગુડ ન્યૂઝ કે આવી ગયા છે. તો આપણે પણ જઈએ અને અરે ભૂરીને પણ લઈ જઈએ. ભૂરી ક્યાં જવાનું છે? જો જોડે ને હરખ ના હમા તો ભૂરી કે મારે આવું હે તો કઈ વાંધો નહીં. ભૂરી બેન લેતા જઈએ ને ફટાફટ અહીંથી નીકળી જાય, પાછા વહી જાય પેલા. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો અને એક નાની એવી કોમેન્ટ કરતા જજો.